નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાંથી વધુ એક ડુપ્લિકેટ અધિકારીઓની ટોળકી પકડાઈ। એક વર્ષમાં 350 થી વધુ ફૂડ સેફ્ટીના બોગસ લાયસન્સ કાઢ્યા। નવરાત્રીમાં પોલીસની 337 જેટલી સી ટીમ કરશે તૈનાત। પાંડેસરામાં મહિલા બુટલેગર પાસેથી ભાજપના કોર્પોરેટરનો રૂપિયા લેતા હોવાનો વિડીયો વાયરલ। રત્ન કલાકારને લેબર એક્ટ હેઠળ લાભો આપવાની માંગ સાથે રત્ન કલાકાર હિતરક્ષક સમિતિનું કલેક્ટરને આવેદન। ભેસ્તાનમાં કરોડોના ખર્ચે બનેલ શોપિંગ સેન્ટર ખંડેર હાલતમાં, ફાળવણી ન થતા દારૂડિયાઓનો અડ્ડો બન્યો। લાલ દરવાજા ઉનાપાણી રોડ પરના કોમ્પ્લેક્સની એક દુકાનમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસની રેડ। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે। એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે અને સરથાણા પોલીસે હવે નકલી એસએમસી કર્મચારીઓને ઝડપી પાડ્યા છે। પોતાને વકીલ ગણાવતો રોહનગીરી ગોસ્વામી નામનો શખ્સ એસએમસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કાઢી આપતો હતો। આ કામ માટે તેણે 2 મહિલાઓની નોકરીઓ પણ રાખી હતી અને છેલ્લા એક વર્ષમાં 350 થી વધુ FSSAIના બોગસ લાયસન્સ કાઢી આપ્યા હતા। એક લાયસન્સના 2600 રૂપિયાથી વધુ પડાવતા હતા। આમ 9,10,000 રૂપિયા ખિસ્સામાં ભરી લીધા હતા। હાલ તો આ મામલે સરથાણા પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ખાણીપીણીઓની દુકાન અને કરિયાણા સ્ટોરના ધારકોને ખાદ્ય સુરક્ષા અંગેનું FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે। આવા લાયસન્સ સ્થળ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી ટોળકી સરથાણા પોલીસ વિસ્તારમાં સક્રિય થઈ હતી। આ ટોળકી દ્વારા અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવાયા હતા અને ખાણીપીણીની દુકાનો, ખાદ્ય ચીજવસ્તુના કરિયાણા સ્ટોર્સને આ લાયસન્સ ફરજિયાત લેવાનું હોય છે તે જણાવી અને આ ટોળકી દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી। આ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે ત્યારે લેભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખી બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો। શહેરના જુદા જુદા વિસ્તારમાં તો આવા લેભાગુ તત્વો સક્રિય છે, પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં આ ટોળકી સક્રિય હતી। સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાણીપીણીની દુકાનો ધમધમે છે અને આવી દુકાનોના સંપર્ક કરી દુકાનદારોને વિવિધ પ્રકારે વાતોમાં ભરમાવીને આ બોગસ લાયસન્સ થોડીક મિનિટમાં પકડાવી દેવાયા હતા। તેના માટેનું 100 રૂપિયા ઓનલાઈન ફી અને 2680 વિવિધ ચાર્જના નામે વસૂલાતો હતો, જેની રસીદો પણ આપતો હતો અને આ લેભાગુ ટોળકીના અનેક લોકો ભોગ બન્યા હતા। આ મામલે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી હતી અને રોહનગીરીને કામ પર રાખેલી 2 યુવતીઓ એસએમસીના કર્મચારી પહેરે તેવા આછા ભૂરા રંગનો ડ્રેસ પહેરી ખોટી ઓળખ ઊભી કરી દુકાનદારોને આ લાયસન્સ કાઢી આપતી હતી। પોલીસે 37 વર્ષીય રોહનગીરી અશોકગીરી ગોસ્વામી અને 2 મહિલાઓની ઝડપી પાડી છે। આરોપી રોહનગીરી ગોસ્વામીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે વકીલાતનું કામકાજ કરી રહ્યો છે અને આ કામ માટે રાખેલી 2 મહિલાઓમાંથી એક મહિલા તેની સાથે 1 વર્ષથી કામ કરતી હતી। તેનો પગાર 18,000 રૂપિયા હતો, જ્યારે અન્ય એક મહિલા 6 મહિનાથી કામ કરતી હતી, તેનો પગાર 12,000 રૂપિયા ચૂકવવામાં આવતો હતો। અત્યાર સુધીમાં ટોળકી દ્વારા 350 થી વધુ બોગસ લાયસન્સ કાઢી આપવામાં આવ્યા છે। નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે અને લોકો ગરબાના તાલે ઝૂમવા માટે થનગની રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા પણ લોકોની સુરક્ષા રાખવા માટે અને લોકોને કાયદામાં રાખવા માટે તૈયારીઓ આટોપી દેવામાં આવી છે। સુરતમાં નવરાત્રીમાં કોઈ પણ અસામાજિક તત્વો જેવી પ્રવૃત્તિ ન કરે તે માટે સુરત પોલીસની સી ટીમ દ્વારા જોરદાર તૈયારી કરવામાં આવી છે। મહિલાઓની છેડતી અને હેરાનગતિની ફરિયાદો અવારનવાર નવરાત્રી દરમિયાન વધી જતી હોય છે, જેથી પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ પહેરવેશમાં તૈનાત રહેશે। જનતા સાથે મળી પોલીસ કર્મીઓ ગરબા રમશે અને તેમની સાથે અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે। સુરત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને 37 જેટલી સી ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ ટીમમાં મહિલાઓ સાથે સુરત પોલીસની પુરુષ ટ્રેડિશનલ કપડામાં ગરબાના અલગ અલગ ગ્રાઉન્ડ પર પહોંચી ખેલૈયાઓ બની ગ્રાઉન્ડમાં થતી ગતિવિધિ પર વોચ રાખશે। ગરબા રમીને ઘરે જવા નીકળેલી મહિલાઓને રસ્તા પર
પણ આ પ્રકારની કોઈ ઘટનાનો ભોગ ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ સાથે વોચ રાખશે. આ અંગે એસીપી કે.એમ. જોસેફે જણાવ્યું હતું કે શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર થતા નવરાત્રિના આયોજનોમાં ચણિયાચોળી કે પછી નવરાત્રિના ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને મહિલા પોલીસની સી ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે. આ ઉપરાંત ગરબે રમતા રમતા લોકોની સુરક્ષાનું પણ ધ્યાન આપશે અને આ દરમિયાન જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વો મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરશે તો આ સી ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સિટીમાં સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ કાર્યરત છે. દરેક સી ટીમમાં 5 થી 6 કર્મચારીઓ કાર્યરત છે. આ સી ટીમ આ વખતે નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબામાં રમશે અને અસામાજિક તત્વો જે કદાચ કંઈક માનસિકતા ધરાવતા હોય, કોઈ દીકરીને કે કોઈ મહિલાને છેડતી કરવાની માનસિકતા ધરાવતા હોય તો તેમની પર દેખરેખ રાખશે અને જો એવા કોઈ તત્વો જણાઈ આવશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે. ટોટલી 35 થી 37 ટીમો છે. દરેક ટીમમાં 5-5, 6-6 કર્મચારીઓ પૈકી ટોટલ 130 થી 150 લોકો આમાં છે. જે પણ અસામાજિક તત્વો છે અથવા છેડતી કરવાની અથવા તેવી પેરવીમાં હશે તેવા લોકોને ઉપર દેખરેખ રાખશે ને આ સી ટીમ બધી જગ્યાએ દરેક ગરબા જ્યાં ગરબા રમાય છે એ ડોમ હશે કે પાર્ટી પ્લોટ હશે કે કમર્શિયલ ગરબા હશે કે શેરી ગરબા, બધી જગ્યાએ ગરબા પણ રમશે ને ત્યાં પેટ્રોલિંગ પણ ફરશે અને મહિલાઓની વચ્ચે ટ્રેડિશનલ કપડામાં ફરીને આવા તત્વોની પર નજર રાખશે. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા પોતાના વિસ્તારની અંદર ચાલતા ગેરકાયદેસર બાંધકામ, જુદા જુદા દારૂના અડ્ડાઓ અને જુગાર રમનારા પાસેથી પૈસા વસૂલવામાં આવતા હોવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને ઘણા વર્ષોથી ભાજપના શાસકો દ્વારા પણ આ ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહેતા હોય છે. પાંડેસરા વિસ્તારના શરદ પાટીલ નામના કોર્પોરેટર દ્વારા મહિલા બુટલેગર પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની વાત સામે આવી હતી અને ગઈકાલે રાત્રે કોર્પોરેટર મહિલા બુટલેગર પાસે રૂપિયા લેવા ગયા હોવાની ચર્ચા સાથેનો વિડીયો વાયરલ થયો છે, જે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાંડેસરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર ભારતીય જનતા પાર્ટીનું નગરસેવક શરદ પાટીલ પોતાના દિગ્ગજ નેતાના અંગત હોય તેવા ફાંકા મારી ગામમાં ગેરકાયદેસર બાંધકામો તેમજ દારૂ જુગારના અડ્ડા ઉપર હપ્તા વસૂલતા હોવાની ચર્ચા છે. જે વિડીયો વાયરલ થયો છે જેમાં કોર્પોરેટર સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને બળાત્કાર, પોસ્કો, મારામારી જેવા અનેક ગુનાઓના માથાભારે ભૂષણ પાટીલ હોવાનું સામે આવ્યું છે. ભૂષણ પાટીલને સાથે રાખી દારૂના અડ્ડા ઉપર હપ્તા વસૂલાત કરવા ગયા ત્યારે દારૂવાળી મહિલાને આ નગરસેવક તેમજ તેનો સાગરીત દ્વારા સતત હેરાન કરી રૂપિયા પડાવતા હોવાના આક્ષેપ થયા હતા. વારંવાર રૂપિયાની માંગણી કરતા મહિલા બુટલેગર કંટાળે નગરસેવક તેમજ આ સાગરીતને બરોબરનો મેથીપાક આપ્યો હતો તેમજ વિડીયો પણ ઉતારી લીધો હતો. જ્યારે કોર્પોરેટરે આ વિડીયો અંગે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોની ફરિયાદ મળતા હું ત્યાં ગયો હતો અને ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે જણાવ્યું હતું કે જ્યારે આજે મળનારી સામાન્ય સભામાં અમારા વિસ્તારમાં જે કામ પાસું થયું છે તે માટે હું સ્થાનિક લોકોને મળવા માટે ગયો હતો. આ દરમિયાન મને ફરિયાદ મળી હતી કે અહીં કેટલાક વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મેં મારા કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેમને સમજાવું કે આ રીતે દબાણ ન કરે. ત્યારબાદ હું ત્યાં પહોંચ્યો તે દરમિયાન આ ઘટના બની હતી. બાકી બધા આક્ષેપો છે એ બધા ખોટા ઉપજાવી કાઢેલા છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ આજે વિશ્વ કક્ષાએ ફેલાયેલો છે, પરંતુ છેલ્લા એક વર્ષથી મંદીના અજગર ભરડામાં આવી જવાને કારણે આર્થિક રીતે રત્ન કલાકારોનું જીવન વ્યાપન કરવું દુષ્કર બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી રત્ન કલાકારોની આજીવિકા ઉપર મંદીની સીધી અસર જોવા મળી રહી છે અને તેને કારણે અનેક વખત રત્ન કલાકારો દ્વારા પોતાનું જીવન ટૂંકાવવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ કારણે આજે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રેરિત રત્ન કલાકારો હિતરક્ષક સમિતિ દ્વારા થોડા દિવસ અગાઉ મિની બજાર ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. આજે સુરત શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપીને રત્ન કલાકારો સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે રત્ન કલાકારોને લેબર એક્ટ હેઠળ જે પણ લાભ આપવામાં આવે તે તમામ લાભ ચૂકવવા જરૂરી છે, પરંતુ આર્થિક સંકળામણમાં તેઓ
પોતાનું જીવન ટૂંકાવી દે છે. આ ઘટનાને રોકવા માટે સરકાર તરફથી તાત્કાલિક અસરથી તેમને રાહત આપવામાં આવે તેવી યોજનાઓની જાહેરાત કરવી જરૂરી છે. એટલું જ નહીં પરંતુ અન્ય કામદાર સંગઠનોની માફક રત્ન કલાકારનું સંગઠન પણ કાયદેસર રીતે નોંધાય અને દરેક રત્ન કલાકારની નોંધણી થાય તે જરૂરી છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત એક રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ બનાવવામાં આવી છે. કારણ કે હાલમાં જ છેલ્લા ઘણા સમયથી હીરાની જે ધંધો છે એની અંદર ખૂબ મંદી ચાલી રહી છે. લોકોને કામ નથી મળી રહ્યું. રત્ન કલાકારો પોતાનું જીવન ટૂંકાવી દેવા સુધી જ્યારે આવી જતા હોય ત્યારે એમની મુખ્ય જે 6 માંગણીઓ છે. એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે, તેમના જે બાળકો છે એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે, તેમનું પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે. જ્યારે આવો કોઈ કપરો સમય આવે ત્યારે જો કોઈ રત્ન કલાકાર અથવા તો હીરા સાથે કોઈ પણ લોકો જોડાયેલા એમણે લોન લીધી હોય તો એની અંદર પણ રાહત આપવામાં આવે. જ્યારે આવો કપરો સમય અત્યારે જે ચાલી રહ્યો છે એની અંદર હીરાની કોઈ ફેક્ટરી હોય કે નાની નાની કોઈ ઓફિસ લઈને બેઠા હોય તો એની અંદર એમને જે વીજ કનેક્શન આવે એમાં એને રાહત આપવામાં આવે અને એક રત્ન કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે. અને જે રત્ન કલાકારો અત્યારે આપઘાત કરી રહ્યા છે એમને એક સર્વે થવો જોઈએ. એમાં ઘણા બધા રત્ન કલાકારો એવા છે કે એમને લોન ચાલતી હોય અને લોનના હપ્તા ન ભરી શકાતા હોય અથવા તો પરિવારનું ગુજરાન ન ચલાવી શકવાના કારણે એ પોતાનો જીવ ટૂંકાવી દેવા સુધી પહોંચી જતા હોય ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપી અને રાજ્ય સરકાર સુધી આ માંગણી પહોંચાડી અને તાત્કાલિક આમનું નિરાકરણ આવે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ભેસ્તાન શોપિંગ સેન્ટર ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે અને આ બન્યાને વર્ષો થયા છતાં હજુ પણ સુધી કોઈ ફાળવણી થઈ નથી. ભેસ્તાન શોપિંગ સેન્ટરની મુલાકાત લીધી ત્યાં નજારો ચોંકાવનારો સામે આવ્યો હતો. ઠેર ઠેર દારૂની બોટલો તેમજ પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે એકાએક જ ભેસ્તાન વિસ્તારના શોપિંગ સેન્ટરની મુલાકાત લેતા આ ચોંકાવનારી બાબત સામે આવી હતી. વિપક્ષ નેતા પાયલ સાંકરિયાએ જણાવ્યું હતું કે ભેસ્તાન શોપિંગ સેન્ટર બનાવ્યું એટલે લોકોના લોહી પરસેવાના પૈસાનું પાણી કરવું સમાન છે. વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનીને તૈયાર છે પણ ભાજપ શાસકોની અણઘડ નીતિ અને પાલિકાના કામચોર અધિકારીઓની મિલીભગતથી હજુ સુધી કોઈને કોઈ પણ દુકાન ફાળવવામાં આવી નથી. અધૂરામાં પૂરું ત્યાં એક માત્ર આયુષ્માન આરોગ્ય મંદિર ચાલતું દેખાય છે જ્યાં રોજના કેટલાય આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ આવતા હશે. આજે તેઓ આખી વાતમાં સામેલ હોય તેમ આંખ આડા કાન કરતા જોવા મળી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ શાસકોએ જાણે અસામાજિક તત્વો માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આ ખાસ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર દારૂની બોટલો, દેશી દારૂની પોટલીઓ જોઈ શકાય છે. લોખંડની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે અને બાથરૂમમાંથી પણ વસ્તુઓ ગાયબ છે. મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે, જે તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે. લોકો લોહી પરસેવો એક કરીને પાલિકાને ટેક્સ ચૂકવે છે અને અણઘડ ભાજપ શાસકો આજ રાજમાં તેમની મહેનતની કમાણીનું પાણી થઈ જાય છે. પારાવાર ગંદકી પણ પાલિકાના અધિકારીઓને દેખાતી નથી અને સામાન્ય માણસના ઘરે જો થોડી ગંદકી હોય તો 500,000ની રસીદો ફાડીને બહાદુરી બતાવતું આરોગ્ય તંત્ર આ મામલે કંઈ પગલાં લેતું નથી. તે પણ શંકાનો વિષય છે. લાલ દરવાજા ઉનાપાણી રોડ પર આવેલા મંથન પોઈન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસે રેડ પાડીને સંચાલક અને દુકાન ભાડે રાખનાર તેમજ ગ્રાહકની ધરપકડ કરી છે. સુરત પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકની યુનિટને બાતમી મળી હતી કે મેદરપુરા વિસ્તારમાં આવેલ લાલ દરવાજા ઉનાપાણી રોડ પર મંથન પોઈન્ટની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર B5, 6 અને 7 નંબરની દુકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. તે બાતમીના આધારે પોલીસે રેડ કરી ત્યાંથી 3 મહિલાઓ તેમજ ગ્રાહક અને દુકાન ભાડે રાખનાર મહિલાની ધરપકડ કરી છે. પોલીસે દુકાન ભાડે રાખીને દેહ વ્યાપારનો ધંધો ચલાવતી સપના ચૌધરીની ધરપકડ કરી છે. સાથે ગ્રાહકને પણ ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આગળ ધરવાની સાથે 3 મહિલાઓને મુક્ત કરાવી છે. મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે પાલિકા દ્વારા વિવિધ તહેવારોમાં મેળાનું આયોજન
થકી મહિલાઓને રોજગારી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. જ્યારે નવરાત્રિના તહેવાર દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો હાલ વિવિધ સખી મંડળની બહેનો લાભ લઈ રહી છે. સરકારના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન આયોજિત નવરાત્રિ મેળા થકી બહેનોને રોજગારી મળી રહે અને બહેનો આર્થિક રીતે પગભર થાય તેવા આશયથી આયોજન થાય છે. તેના ભાગરૂપે નવરાત્રિ પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા અમલીકૃત દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રચાયેલ સ્વસહાય જૂથના સભ્યોને નવરાત્રિ સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું બજાર મળી રહે તે હેતુથી નવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજ રોજથી આગામી તારીખ 12મી ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. આજે આ મેળાના પ્રારંભિક કાર્યક્રમમાં શહેરના મેયર, સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ સખી મંડળની બહેનો દ્વારા આ તમામ મેળાની સ્ટોલ ઓપરેટ કરવામાં આવે છે. અહીં નવરાત્રિ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેવા વસ્ત્રો તેમજ વિવિધ આભૂષણો પણ વેચવામાં આવે છે, જેનો લાભ શહેરીજનો લઈ શકશે. લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી ભાગતા ફરતા ગેંગના મુખ્ય આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે રાંદેર પોલીસ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન તારીખ 21મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના 1 થી 1:30 વાગ્યાના અરસામાં રામનગર ભિક્ષુક ગૃહ પાસે 4 અસામાજિક તત્વોએ એક સરકારી વકીલના પુત્રની 4 વ્હીલ કારને રોકી તે ગાડીમાંથી યુવકને ઉતારી માર મારી તેના પર ચાકુ મૂકી સોનાની ચેન, રોકડ સહિતના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. તે ઘટનામાં પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી હતી. આ તપાસ કામગીરી દરમિયાન મળેલ બાતમીના આધારે 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેને જેલના હવાલે કર્યા છે. જ્યારે આ ગુનાનો મુખ્ય આરોપી બિપિન પોલીસની પકડમાંથી નાસ્તો ફરતો હતો. તેને શોધવા માટે પોલીસે તપાસ કામગીરી શરૂ રાખી હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે મુખ્ય આરોપીને પણ ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે બિપિન મારુ નામના શખ્સની ધરપકડ કરી છે. આ રીઢા આરોપી બિપિનને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં વધુ એક ડુપ્લિકેટ અધિકારીઓની ટોળકી ઝડપાઈ. 350થી વધુ ફૂડ સેફ્ટીના બોગસ લાયસન્સ કાઢ્યા. નવરાત્રિમાં પોલીસની 37 જેટલી સી ટીમ હશે ટ્રેડિશનલ પહેરવેશમાં તૈનાત. પાંડેસરામાં મહિલા બુટલેગર પાસેથી ભાજપના કોર્પોરેટરનો રૂપિયા લેતા હોવાનો વિડીયો વાયરલ. રત્ન કલાકારોને લેબર એક્ટ હેઠળ લાભો આપવાની માંગ સાથે રત્ન કલાકાર હિતરક્ષક સમિતિનું કલેક્ટરને આવેદન. ભેસ્તાનમાં કરોડોના ખર્ચે બનેલ શોપિંગ સેન્ટર ખંડેર હાલતમાં, ફાળવણી ન કરાતા દારૂડિયાઓનો અડ્ડો બન્યું. લાલ દરવાજા ઉનાપાણી રોડ પરના કોમ્પ્લેક્સની એક દુકાનમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસની રેડ. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.